ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન શુક્રવારે એક મોટી ઘટના ઘટી હતી, જ્યાં લગભગ 625 ભક્તો બીમાર પડ્યા હતા. તીવ્ર ગરમી, ભેજ અને ભીડને કારણે સ્વાસ્થ્ય કટોકટી ઊભી થઈ અને ભક્તોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આ દરમિયાન ભગવાન બલભદ્રના રથને ખેંચતી વખતે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી. મળતી માહિતી મુજબ બાલગંડી વિસ્તારમાં ભગવાન બલભદ્રનો રથ તાલધ્વજ 1 કલાકથી વધુ સમય માટે અટવાયો હતો. રથ લાંબા સમય સુધી અટવાયો હોવાથી વિસ્તારમાં ભારે ભીડ હતી, જેના કારણે ઘણા ભક્તો ભીડમાંથી બચવાનો પ્રયાસ કરતા ફસાઈ ગયા અને ઘાયલ થયા. સરકારી અને ખાનગી સંસ્થાઓના સ્વયંસેવકોએ ઘાયલોને બહાર કાઢવા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી. આ મામલે અધિકારીઓના જણાવ્યા અનુસાર 625 લોકોને વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી હતી, જેમાંથી ઘણામાં ઉલટી, બેભાન અને નાની ઈજાઓ જેવા લક્ષણો નોંધાયા હતા. પુરીના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર કિશોર સતપથીએ જણાવ્યું હતું કે મોટાભાગના શ્રદ્ધાળુઓને ઓપીડીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને પછીથી તેમને રજા આપવામાં આવી હતી. જો કોઈ જાનહાનિના અહેવાલ નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.